नमस्कार। कहते हैं कि सूरज के बिना सुबह नहीं होती, चांद के बिना रात नहीं होती, बादल के बिना बरसात नहीं होती, वैसे आप सबके आने के बिना इस सुबह की शुरुआत नहीं होती। गुड मॉर्निंग टू ऑल ऑफ यू। મિત્રો, 84 લાખ વર્ષના જીવન ચક્ર પસાર કર્યા બાદ સજીવ સૃષ્ટિમાં શ્રેષ્ઠ એવો મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થાય છે। આ મનુષ્ય અવતારને સર્વશ્રેષ્ઠ અવતાર બનાવવા દરેક વ્યક્તિએ સફળ જીવન જીવવું જરૂરી બને છે। આવા સફળ જીવનની રચનામાં શ્રેષ્ઠ જ્ઞાન, શ્રેષ્ઠ ગુણો અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન ખૂબ મહત્વનું હોય છે। તો આવા મહત્વના સોપાનોનું સિંચન ક્યાં થતું હશે? મિત્રો, કદાચ આ પ્રશ્ન તમને મૂંઝવતો હશે, તો આવો દોસ્તો, હું તમને આ સફળ જીવનની શરૂઆત કરાવતું કલ્પવૃક્ષ સમાન શિક્ષણ ધામ બતાવું। 7550 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા ગુજરાત રાજ્યના સપ્તરંગી એવા રાજકોટ શહેરમાં અશ્વગંધા વનસ્પતિની જેમ અનંત અંતર સુધી પોતાના શ્રેષ્ઠ શિક્ષણની સુગંધ ફેલાવનાર શાળા એટલે શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ રાજકોટ। હા મિત્રો, આપણા મહાન તત્વચિંતક શ્રી સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે કેળવણી એટલે મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ, અને તમારા બાળકોમાં રહેલી આ પૂર્ણતાની અભિવ્યક્તિને સંપૂર્ણપણે પ્રજ્વલિત કરનાર કેળવણીકાર એટલે શાળાના ટ્રસ્ટી શ્રી નાથાભાઈ એચ ભીમાણી તથા શ્રીમતી રશીલાબેન એન ભીમાણી, જેઓ પ્રેમ, લાગણી અને વાત્સલ્યના ભંડારથી ભરપૂર છે। સાથે સાથે આ જ્ઞાનરૂપી યજ્ઞમાં સતત પોતાના સત્કર્મો અને જવાબદારીની આહુતિ આપતા શ્રી જેનિશભાઈ એન ભીમાણી તથા શ્રીમતી જિજ્ઞાબેન જે ભીમાણી વિદ્યાર્થીઓના જીવન કલ્યાણમાં અથાગ રૂપે પ્રયત્નશીલ રહે છે। કહેવાય છે કે સફળ સંચાલન વિના ચોક્કસ ધ્યેય સુધી પહોંચી શકાતું નથી। એવી જ રીતે આ યશસ્વી શાળાનું સફળતાપૂર્વક સંચાલન કરનાર શ્રી જયેન્દ્રભાઈ વી રામાવત તથા શ્રીમતી અસ્મિતાબેન જે બારડ પોતાનો અવિરત ફાળો આપે છે। તો આવો આપણે આ કીર્તિમાન અને શ્રેષ્ઠ શાળાની વાર્ષિક પ્રવૃત્તિ અને કાર્યની એક ઝલક નિહાળીએ। सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो कॉपी और किताबें सारी स्कूल देगा। જેમ મજબૂત અને અવિનાશી ઇમારતનું બાંધકામ કરવા માટે મજબૂત પાયાની રચના કરવી પડે છે, તેમ સફળ જિંદગીના ઘડતરમાં પાયાનું શિક્ષણ મજબૂત કરવું પડે છે। આધુનિક શિક્ષણ પદ્ધતિમાં બાળકને શાળાએ આવતું કરવા માટે ક્રીડાંગણની હિમાયત કરવામાં આવી છે। શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સમાં પણ બાળકને શાળામાં આવકારવા અને સફળ જીવનના પ્રથમ પગથિયા માટે સુંદર મજાના ક્રીડાંગણની વ્યવસ્થા કરવામાં આવી છે। મોન્ટેસરી પદ્ધતિ અને ગમત સાથે જ્ઞાન જેવા આધુનિક શૈક્ષણિક સિદ્ધાંતોને સાર્થક કરવા આ ક્રીડાંગણમાં
અસંખ્ય આધુનિક રમકડા, વિવિધ કાર્ટૂનો, ચિત્રાત્મક દિવાલો અને તેની સાથે હસતા કૂદતા અને કિલકિલાટ કરતા પોતાના મનના માલિક વા પ્લે હાઉસના ભૂલકાઓ આપને દ્રષ્ટિગોચર થાય છે. આજની આ સુપરફાસ્ટ કહેવાતી જિંદગીમાં કોમ્પ્યુટર એ પાયાનું શિક્ષણ છે. શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સમાં પણ પ્રથમ વર્ષથી જ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે. આપ અત્યારે આધુનિક ભૌતિક સગવડોથી સજ્જ શાળાના અદ્યતન કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને નિહાળી રહ્યા છો. સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતી આ દુનિયાના સંશોધનના ક્ષેત્રને સાર્થક કરવામાં મોડેસ્ટ સાયન્સ લેબ બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રયોગો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને વિજ્ઞાન સાથે ટકી રહેવા ઝઝૂમી રહ્યા છે. ગુજરાત રાજ્યની આધુનિક શિક્ષણ પદ્ધતિમાં પ્રવૃત્તિલક્ષી શિક્ષણના સિદ્ધાંતને સંપૂર્ણપણે ન્યાય આપતી એકમાત્ર સ્કૂલ્સ એટલે શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ. આ શાળામાં વિદ્યાર્થીઓ વિષય વસ્તુને અનુરૂપ પ્રોજેક્ટ કાર્ય, ચાર્ટ પ્રવૃત્તિઓ, જૂથ ચર્ચા તથા વિવિધ પ્રકારની ક્વિઝ ચર્ચામાં ઉત્સાહપૂર્વક પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. અમારી શાળામાં થતું શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓના મનમાં કાયમી માટે જીવંત રહે અને સરળતાથી સમજી શકે તે હેતુથી શાળામાં 3 પ્રોજેક્ટર સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માધ્યમથી બાળક મનોરંજનપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો પ્રેરક વિચાર કહે છે કે ખરાબ અક્ષરે એ અધૂરી કેળવણીની નિશાની છે તથા બાળક એ કલ્પના શક્તિનો ભંડાર છે. આ ઉણપ અમારા શાળાના વિદ્યાર્થીઓમાં રહી ન જાય તથા બાળકની કલ્પના શક્તિને ચિત્રાત્મક નિરૂપણ આપવા માટે શાળામાં વર્ષ દરમિયાન સુલેખન સ્પર્ધા, શ્રુતલેખન સ્પર્ધા અને નવનીત ક્લબ ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવે છે. દોસ્તો, આપણી દેવલિપિ સંસ્કૃત ભાષામાં લખ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા. જેમ આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં સપ્તરંગોની છાયા જોવા મળે છે, તેમ આપણા ભારત દેશની સંસ્કૃતિ અને ધર્મમાં પણ વિવિધ રંગો જોવા મળે છે. પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત બનેલા લોકોને પોતાના જીવનનો અનેરો આનંદ અને ઉત્સાહ આપવાનું કામ વિવિધ તહેવારો કરે છે. આ સપ્તરંગી સંસ્કૃતિને ટકાવી રાખવા શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સમાં પણ વિવિધ તહેવારો જેવા કે ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, મકર સંક્રાંતિ અને ધૂળેટી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દોસ્તો, ઘણા સંઘર્ષ અને બલિદાનના અંતે મળેલી મહામૂલી આઝાદીના રક્ષણ અને મહત્વતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનો વિદ્યાર્થીઓના જીવનમાં કાયમી માટે જીવંત રહે તે માટે સ્વતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન, શિક્ષક દિન અને ગાંધી નિર્માણ દિન જેવા અનેક દિવસોની ઉજવણીમાં ભાગ લેતા બાળકો આપ જોઈ શકો છો. બાળક એટલે અખૂટ શક્તિનો ખજાનો. વિદ્યાર્થીઓના વિકાસને ધ્યાનમાં રાખીને તેમાં રહેલી સુષુપ્ત શક્તિઓ, કૌશલ્ય અને કલાને બહાર લાવવા તથા પોતાના પસંદગીના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરાવવા શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ નિરંતર પ્રયાસો કરે છે. શાળામાં વર્ષ દરમિયાન વક્તૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, મેમરી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રિલે સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ, શાળાકીય રમોત્સવ અને ગિરનાર આરોહણ સ્પર્ધામાં શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સના વિદ્યાર્થીઓ દર વર્ષે સ્ટેટ લેવલ તેમજ નેશનલ લેવલ સુધી પહોંચી રોકડ પુરસ્કાર તેમજ અનેક ઇનામો મેળવી શાળા તથા પોતાના પરિવારનું નામ કીર્તિમાન કરતા
અમારી શાળાના રમતવીર બાળકો આપ જોઈ રહ્યા છો. દોસ્તો, મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્ર પુસ્તક આજે વિશ્વનું આધ્યાત્મિક શાંતિનું અમૃત બની ગયું છે. પોતાના સ્વસ્થ જીવન માટે આખા વિશ્વએ આજે યોગને અપનાવ્યો છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહે તેમ પરિવારની જેમ કાળજી રાખવા શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ પોતાની કોઈ કચાશ બાકી નથી રાખતી. શાળામાં વર્ષ દરમિયાન બાળકની માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યતા માટે યોગ, આસન, પ્રાણાયામ, આધ્યાત્મિક જ્ઞાન શિબિર, આર્ટ ઓફ લિવિંગ જ્ઞાન શિબિર તેમજ અંતરંગ યોગ માટે વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. બાળકની શારીરિક સુખાકારી માટે આરોગ્ય તપાસણી જેવા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ દ્વારા મેજર પ્રોબ્લેમ ધરાવતા બાળકોના પરિવારને યોગ્ય દિશા અને સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવે છે. प्रकृति कुदरत का दिया हुआ सबसे अनमोल तोहफा है. हाँ दोस्तों, प्रकृति ने પોતાની ઘણી બધી વિવિધતા છે, જેવી કે સુંદરતા, શીતળતા અને સમૃદ્ધતા. પ્રકૃતિ પોતાની સૌંદર્ય શક્તિના કારણે આપણા હૃદયને પોતાના તરફ આકર્ષે છે. આ પ્રકૃતિમાં થતા વિવિધ ફેરફાર, વન્ય સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને જીવનલક્ષી શિક્ષણ મેળવવા માટે શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ દ્વારા વર્ષ દરમિયાન ફોરેસ્ટ કેમ્પ, નાઇટ ટ્રેકિંગ, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, હિંગોળગઢ હિલ સ્ટેશન તેમજ ઈશ્વરિયા પોસ્ટ જેવા પ્રાકૃતિક અને રમણીય સ્થળોની મુલાકાત લેતા બાળકો હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યા છે. ભારત દેશ એટલે ભાતીગળ સંસ્કૃતિનો ખજાનો. પોતાની સંસ્કૃતિ, ભૌગોલિક વિવિધતા અને કલાથી વિશ્વ પ્રસિદ્ધ એવા આપણા દેશમાં પ્રાચીન સમયની સંસ્કૃતિ, પ્રાચીન લોકજીવન, શિલ્પ સ્થાપત્ય અને વિવિધ કલા સાહિત્ય બાળકના જીવનમાં કાયમી માટે જળવાઈ રહે તે હેતુથી શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ દ્વારા શૈક્ષણિક પ્રવાસો, ઔદ્યોગિક કંપનીઓની મુલાકાત, ગણિત વિજ્ઞાન પ્રદર્શનો, બાલભવન વિજ્ઞાન સફર તેમજ સાયન્સ સિટી અને શહેરની વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાતનું સુંદર આયોજન કરવામાં આવે છે. મિત્રો, અત્યાર સુધી આપ નિહાળી રહ્યા હતા શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સ દ્વારા થતી વિવિધ વાર્ષિક પ્રવૃત્તિઓ, જે બાળકમાં કુશળતા, કુનેહ, જવાબદારી, આવડત, કલ્પના શક્તિ અને બૌદ્ધિક ક્ષમતા જેવા કૌશલ્યને વધુ દ્રઢ અને મજબૂત બનાવે છે. ચાલો દોસ્તો, હવે તમને બતાવું એક દીવા સ્વપ્ન, જેનાથી આપ સૌ કોઈ અપરિચિત છો. હું તમને આ શ્રેષ્ઠ શાળા શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સની સફળતાનું રહસ્ય બતાવવા જઈ રહ્યો છું. કદાચ તમને પ્રશ્ન થતા હશે કે શા માટે આ શાળાથી બધા સુગ્ન વાલીશ્રીઓ સંતુષ્ટ છે? શા માટે શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સના વિદ્યાર્થીઓ આદર્શ વ્યક્તિત્વ ધરાવે છે? શા માટે દર વર્ષે શાળાનું બોર્ડનું રિઝલ્ટ નવો ઇતિહાસ સર્જે છે? શા માટે વાલીશ્રીઓ પોતાના બાળકને આ શાળાના વિશ્વાસે છોડી દે છે? હા દોસ્તો, અમારી પાસે આ તમામ સવાલોના જવાબ છે. શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સમાં પોતાનો અભ્યાસકાળ પૂર્ણ કરી અનેક વિદ્યાર્થીઓ આજે પોતાની સફળ જિંદગી જીવી રહ્યા છે. અહીં માતા પિતાના દરેક સ્વપ્નાઓ સાર્થક કરવામાં આવે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને આત્મસંતોષ થાય તેવું કુશળ શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની તમામ અભ્યાસિક બાબતોની જાણ વાલીશ્રીઓને SMS ના માધ્યમથી પહોંચતી કરવામાં આવે છે. એક વીકમાં 2 યુનિટ ટેસ્ટનું વાર્ષિક આયોજન કરવામાં આવે છે. પોતાના બાળકનો અભ્યાસિક નિચોડ જોઈ શકાય તે માટે વાલીઓના પેપર ચેકિંગ કાર્યક્રમ રાખવામાં આવે છે.
વિદ્યાર્થીઓના અભ્યાસિક અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે શાળામાં ધોરણ પ્રમાણે તેમજ વાર્ષિક વાલી મીટિંગનું આયોજન કરવામાં આવે છે. બોર્ડના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામ માટે એક્સ્ટ્રા ટાઈમમાં વિદ્યાર્થીઓના ઘરની મુલાકાત લેવામાં આવે છે. વર્તમાન સમયને અનુલક્ષીને વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ માટે કુશળ કેળવણીકારક દ્વારા માર્ગદર્શન સેમિનાર તથા જીવનલક્ષી વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આથી જ તો વિદ્યાર્થીઓ માટે કહી શકાય કે સ્ટેપ ઇન વિથ સિમ્પલ એન્ડ સ્ટેપ આઉટ વિથ પ્રાઉડલી. कॉपी और किताबें હા તો દોસ્તો, હવે કદાચ તમને તમારા તમામ સવાલોના જવાબ મળી ગયા હશે. દરેક બાળક આ ઓલ ઇન વન ડિજિટલ અને મલ્ટીમીડિયા જ્ઞાનગંગા સ્કૂલ્સમાં પોતાનું સફળ જીવન ઈચ્છે છે. તો આવો દોસ્તો, તમારા, અમારા અને બાળકના ત્રિવેણી સંગમથી બાળકના ઉચ્ચતમ અને સફળ જીવન માટે હંમેશા સાથ સહકાર આપી અને કાર્યરત રહીએ. હું આપ શ્રીને અનુરોધ કરું કે પોતાના સ્નેહીજનો તેમજ સોસાયટીના કોઈ બાળકો પોતાના સફળ જીવનથી વંચિત ન રહે તે માટે શ્રી જ્ઞાનગંગા સ્કૂલ્સમાં પોતાના બાળકનું એડમિશન કરાવી અને આપ શ્રી નિશ્ચય બની જાઓ. આભાર.